नारी प्रीत में राधा बने, गृहस्थी में बने जानकी, अन काली बन के शीश काटे जब बात होवे सन्मान की। अंग्रेजों ની સલ્તનત ને ધ્રુજાવા વાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત નથી આ, એને તો ધ્રુજાવી દીધી, પણ એમાં એક નાનું એવું દુર્ગાદળ, અને દુર્ગાદળની સેનાપતિ 22-23 વર્ષની જેની ઉંમર, મરણ મેવાડા તણું આજ પીઠી આવે પાણી ખોંદતું, બ્રિટિશરોના તોપના રેકડા જેથી તૈયાર થયા કે ઉડાવી દો ઝાંસીને. આખી જે ઝાંસીની રાજધાની હતી એને ઉડાવવાની વાત કરી, ઉડાડી દો. આ બાજુ તૈયારી હાલતી હતી, ખાલી 4000 નું સૈન્ય હતું, સામે તો દરિયા જેવી અંગ્રેજોની હુકુમત, એની સામે બાત ભરવાની. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લટાર મારવા નીકળે છે, બે બાજુ તરવારું રહી ગયેલી, અને જોતી જાય આમ, એમાં દુર્ગાદળ આવ્યું. 22-23 વર્ષની દીકરી દુર્ગાદળના સેનાપતિ તરીકે ફરજ બજાવે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સામું એટલું કીધું કે હારવું કે જીતવું એ તો ભગવાનના હાથની વાત છે, પણ અંગ્રેજોને એટલું કહી દેજો કે હવે મોડું ન કરે, અમે તૈયાર છીએ એની સામે યુદ્ધ કરવા માટે. નારી પ્રીત में राधा बने, गृहस्थी में बने जानकी, अन काली बन के शीश काटे जो बात हो सम्मान की. હવે અમારા સોમાનની વાત છે આ. જો તોપના રેકડા મોકલી દીધા હોય તો એને કેજો મોડું ન કરે. અને તેથી 23-24 વર્ષની દીકરી તરવાર ઊભી રહી ગઈ, અને દુર્ગાદળની સેનાપતિ હતી, અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એટલું કીધું કે મૂંઝાતા નહીં, પહેલા મારું માથું તરવારના ઝાટકે ઉતરે, પછી તમારા સુધી અંગ્રેજોને પૂગવા દઉં. ઈ ઝાંસીની સામે ધીરે 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 તોપના રેકડા અંગ્રેજોના હાલવા માંડ્યા. 1857 નો પહેલો વિપ્લવ, અંગ્રેજોની હુકુમતના તોપના રેકડા જેથી મુકાણા. તેથી દુર્ગાદળની સેનાપતિ બનેલી 22-24 વર્ષની દીકરી બે હાથમાં તલવારું લઈને ઊભી રહી ગયેલી, અને એને એમ કીધું તું કે લક્ષ્મીબાઈ તમે મૂંઝાતા નહીં, પેલું મારું માથું ઉતારી દેશું. આ બાજુ અંગ્રેજોના તોપના રેકડા તરવારું બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડાણી. ધીરે 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 થતા આખું સૈન્ય કપાવા મંડાણું. જીવતા પકડી લીધી આને, સેનાપતિ હતી દુર્ગાદળની, પણ અંગ્રેજોને એમ હતું કે આ જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, આ જ છે. પકડી લીધી, કેદ કરી લીધી. કેદ કરી અને એટલું કીધું કે તમે અંગ્રેજી હુકુમતના હાથમાં છો, કયો તમને મોત કેવું આપવામાં આવે. અને તેથી દાંત કાઢતા કાઢતા એને એટલું કીધું કે તમને એમ હોય તો કાઢી નાખજો, હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છું. એ તો નીકળી ગયા અહીંથી, તમારી ફૌજને ધમરોળવા ઉભા છે, પણ સાંભળી લ્યો, સજાએ મોત આપી દો તો મને પરવા નથી, મરવાનો માર્ગ તો અમે હાથે લીધો છે. અને આ શબ્દો જે અંગ્રેજોની સામે 22-24 વર્ષની દીકરી બોલી, ત્યારે અંગ્રેજી હુકુમતે એટલું કીધું તું કે તમારા જેવી 2%-3% દીકરીઓ જો હાથમાં તરવાર લઈને ઊભી રહી જાય ને, તો અંગ્રેજોની ત્રેવડ નથી ભારતમાં પગ મૂકી શકે, ભારતમાં ટકી શકે. અંગ્રેજી હુકુમતની સામે તરવારના ઝાટકે કામ આવી જાય. ઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નહીં, ઈ તો હતા જ યુદ્ધમાં, પણ એક નાની એવા ઘરમાંથી નીકળેલી, ગરીબ પરિવારમાંથી નીકળેલી, જેનું જનૂન બીજું હતું, અને 22-23 વર્ષની દીકરી તોપની રેકડાની સામે શહીદી ઓરી લે. એ દીકરીનું નામ હતું ઝલકારીબાઈ. આજ પણ જેનું ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે. અને રાણી લક્ષ્મીબાઈએ તેદી એને સલામ કરી હતી કે મને એમ હતું કે હું એકલી ઝાંસીની માટે લડાઈ કરીશ, પણ મને હવે ખબર પડી કે મારી બાજુમાં કોઈક હાથમાં તરવાર લઈને લડવા વાળા ઊભા છે, મૂંઝાવાની જરૂર નથી હુકુમતની સામે.